ખબર તો કોઈ નહીં આખા ગામમાં મારા આવો કપાય અમીર છે જાણો અમીર ના આગળ વધો તો આગળ વધો તો દે આગળ ચાલુ કરી દઈશ તું કોઈ છે પહોંચો હે આવો થઈ ગયો બીજો ના બીજો બધો કમ્પ્લીટ આગળ ચાલુ કરી દેવું પડશે કેમ કે રૂપિયા બહુ આવું જાઓ છો તમે પરિણામ કે લખું નહીં પણ આવા કપા તો કોઈ છે ને હા ગમો હમે ઓટો મારવા જાવું જો એના છે રમીએ છે જાનો હમે હે ડેલિકેટ હા બોલો વરવાજી હું બોલતા જાઉં છું એ તો કોઈ નહીં કોઈ અમારા કપા જબર છે ઓય તમે તો બહુ અમે થાના હો અમે તો થાવ જ ને હવે વળી કપા તો હારો જ નો હારે કોઈ 8000 રૂપિયા હે ને કપાના ભાવ તો હે જ નહીં આ તો હવે કપા તમારે કાઢવો જ પડશે હને આખા ગામમાં કોઈને વાયો નહીં તમે વાયો હે એ બધું તમારું જોવાનું તો હું સરપંચ ને કહીશ તમે તો ગમે ત્યારે અમારે છે તમારું જોવાનું ના હું સરપંચ ને જઈને આજ તો ન્યાય કરવાનો છે આ જ્યાં કહે હું તો નહીં પીયા તો કટાર મડાવાનું છે ખાનો મારા આવે તો શેતર મારે તમે ના તને થોડે એટલે આખા ગામમાં કોઈને નહીં વાયો સરપંચ ને નહીં વાયો કોઈને તો ના વાત કોઈ અમે તો વાગ નહીં અમારા શેતરમાં તમે જીમ કેમ ના કહી ચાલે દો ભાઈ. તમે જીમ કેમ કહી દો સરપંચ ને કહો હાલ કોઈ બી કહો ન્યાય તો હું કરવાનો જ છું કરો જો તમે જીમ કરો ડેલિકેટ ને બહુ આવ્યો ને કપા એનો ન્યાય તો હું કર્યા વગર નહીં દઉં પણ આનો ન્યાય તો અમને મળશે ને એટલે આ ગરીબ પ્રજાને કાયદેસરનો ન્યાય તો હું અપાઈશ સરપંચ થયો હું 8000 કપાનો ભાવ થયો હોય તારે કપા હોય ને પડ્યો હોય આખા ગામમાં સરપંચ જ અમીર હોવા જોઈએ બાકી બીજું કોઈ ના અમીર હોવું સાચી જોઈએ વાત છે આમ આખું ગામ મરસું રોટલો ખાય હે સરપંચ ના ઘરે એકલા બટાકાનું શાક ખાય ખબર છે તમને સાચી વાત છે હો તારે આખું ગામ મરસું રોટલો ખાય આપા એનો કપા તમે જુઓ અને પાછી ડેલિકેટ શાકભાજી વાળી જોઈએ એ બધું કટર માં હતું ખબર નહીં પડતી સરપંચ એકલા બટાકાનું શાક ખાય છે તો એ લીલી શાકભાજી ખાય ખબર નહીં પડતી ને ખબર પડે તારે તો પછી હળો તમે હવે ડેલિકેટ જોડે હળો હોય એને રાતો રાત અમે થાવું છે રાતોરાત થોડા હોય આટલો ન્યાય અમને મળવો જ પડે એટલે હું સરપંચ છનો નાય ના મળે હું સરપંચ છનો સરપંચ તમે બનાવ્યો હન તો મને ગામના સરપંચ એક તમે કને પછી કપા વાયો તો ખુલ્લે જવાની વાવ અંદર શાકભાજી કરી હે મેં વાત સાંભળી હે શાકભાજી તો વધારે નહીં ખાલી સોરીને કાકડી જાય એટલે હું આખા ગામમાં બટાકા ખાઉં તમે તેલ માં પેલા મરસું રોટલો નહીં ખાવાનું કીધેલું તમારે આવવાની વાવ સોરી ભૂલ થઈ ગઈ. એ કટર આ તો વાંચી દાવ કટર મારી દીધી ના આ રાહ તો રવા દેવા નહીં 8000 રૂપિયા ભાવ હોય તને ખબર હે એ જો ત્યાં રાહ જો. મેં મારા ખુદના ખેતરમાં વાયો ને તું શેમ વાવે હે તો હારું ત્યાં બરો હું આગેવાનને ફોન કરું આ તો કાયદેસર નહીં થાય એનો ન્યાય હવે મોટો લોબો પક્ષી હેલો ખબર પડી કેટલા હતા ડેલિકેટ તેરે નામ કા કુત્તા પાલુ આ કપા તું કાઢી નાખી ન કે એમ એટલે આગેવાન કેટલા હતા હાલ ડેલિકેટ ના ક્ષેત્રમાં કપા વાળા ક્ષેત્રમાં હોય ન્યાય કરવાનો હોય આખા ગામમાં કપા કોઈને નહીં નહીં જમા હવે સારું ફટાફટ આવો એ સારું આવે કપાસ ને તો કપાસ ગયા. કપા ઘટાવો પડે કાયદેસર ખબર નહીં એનો પડતી ન્યાય તો ખાધા જેવું ના જોઈએ. ખાતા ના શું તે પૂછીને વાય તો ના તો પાડી દી ખાધા પૈસા આપી દઈશું. એ ખા સાપ ભેગું ના દોત વીરી નાખીશ તો યાર આટલું બધું મોટા કરે એમ ને મોટા કરે મારા તો કર્યા કોઈ ખાવા તો બીજું કોઈ ખાવા દીધું અમે કશું વાબર નહીં તેરા બેડા કશું વાબર નહીં અમે કીધું કપા વાવવાનું તો એ બનતું તમારે સસ્તી બધું એ તો ભાઈ હું તો ન્યાય તો અમારે તો લેવો જ પડે ને પણ. તમારે જો અમને ક્યાં આવે છે એ તો પણ હું તો કઈ કેવું પડે અંદર આ ગરીબ પર ન્યાય આવવો પડે કાયદેસર નો કેવું પડે એટલે હવે તમારે નથી. ભલે તમારે જેથી અમે તો આઠે કરીને કર્યું લે આગેવાને છે ને ત્યાં આગેવાન હજુ દેખાતા નથી કોઈ. કોણ આવે છે આગેવાન આવે હજુ કેમ આવ્યો એ વાળો ન્યાય કરવાનો બોલો આ સરપંચ ના ખરા બપોરે હું લૂંટી જાતી ખરા બપોરે ઓલા આગેવાન ના ઓલા બોલાયા એટલે ડેલિકેટ હતી આ તો એ કણ લૂંટી જતો છે એમને મને નહીં ખબર હો તમે તો મને રસ્તા થી ભેગા જ આવા ખરા બપોરે મને લઈને આવ્યા તમે તો તમે રાશા શું લેતા મારા હંગા એ પોપટ એક વાત કહું એક દાડો અમે આમ સેવા ન્યાયમાં પડે ને એવી તને હજી ખબર જ નહીં હકીકત તને હજી તને ખબર જ નહીં કોને આગેવાન આ ઓલા કાન નહીં આપડા બાજુ ગામમાં ઈ કણ અમે એક દાડ જાતા હતા ને તે બે ભાઈ જબર લડ્યા હતા તે આમ શું ઠીઠો શું હતું ને તે ઠીઠા હાથે લડાઈ લેરા તે પછી અમે શ્રી કાના સરપંચ ને બીજ્યા બલુર લાયા હરખી કરી દેવું ના હોય અરે ખરો હવે દાદો ક્યાં હું આખી હકીકત બતાવવાનું આ તમને ખબર હે આગેવાન આપણા ગામમાં સંસ્કાર ભૂલી ગયા હે
સંસ્કાર તો ભૂલી ગયા છે તો મને ખબર છે આ ભરવો મારી અંદર કઈ નો હે પછી આ ડેલિકેટ ચાર ના હે પણ તો પગે લાગ્યા નહીં આ પોપડીઓ સંસ્કારી છોકરો હે હોય ને તમે 1,000 રૂપિયા દંડ લઈ લેજો બરોબર શું થયું એટલે કરી કઈ તો પછી નહીં હોય ન્યાયમાં શું કહી રહ્યા આપણે તો ન્યાયમાં આવડા ફોટો કાપી નાખ દો ગરીબ પર ન્યાય આલવો પડે કાયદેસરનો હવે તમે આગેવાન અમારે ત્યાં કરવું પડે બધું જતું હે ને કાયદેસર હોય એનો 1,000 રૂપિયા દંડ લઈ લેજો બરોબર હા હું લઈ લઈશ બરોબર ને હા તમારે કટરા જ કલાકમાં મરી જાવ તો બરોબર હો ને અમે જવાના આવે બરાબર આમથી ઉભા રહો શાકભાજી જોતા હોય તો લેવાતા હું મરચું રોટલા રાખવાની ભેડી એક ટાપ હમણાં 10 મિનિટ નહીં તારા હું મરચું રોટલા જ ખાવાના તો ઓછી રજા ના આવું તો કરી તો આપણો એક નિયમ છે વેણા બરું મને વેણા ને કાઢી કાકડી બાકી બધું લઈ જાવ શું કાકી ખાવા આવ્યું મરચું ખાવા તો તમે શોર્ટ ખાઓ અમે બટાકા જ ખાવાના બીજું કશું ખાવાનું હતો તો સોરી કોની લાલતા નહીં આ તો બધું જોવા તો ખાલી કટર જ મરાવાનું હોય થોડે મોટ બહાર કરો એ હમણાં ગટા દોડા લે હા એનો ઓટો મારીને આવો હો ને સારો સરપંચ હા એક નિયમ થાય હેલો તમે મને ડેલિકેટ કીધું ને મારે બોલો એટલે 1000 રૂપિયા બહાવાના થાય લખાવાના એને ખબર નહીં પડતી એટલે બોલ બોલ કરે છું આગેવાને મોઢું નહીં આવ્યું શું બોલે હે હું હાથે બોલ્યો કે 1,000 રૂપિયા છે ને ઈ લખી દઈએ તમે ખાતામાં લઈ લેજો પાછા હા એ તો હું લખી તો આપણે ભાગે પડતા લઈ આવો હાથ ના 8 ના થાય તારે 1,000 હે ને હોય તો તું યાર દીજો આગેવાન જો લખાઈ દીધી 9000 થાય 9000 મારું મગજ આ અંબાની ભાઈ હેડ ને ઓમ કીધું હા સોરી મને નથી ખબર સરપંચ સાથી દબા સાથી એ સરપંચ બસ સરપંચ સોરી હે ડેલિકેટ સોરી મેરે બંધ કેમ કરું સરપંચ સરપંચ ડેલિકેટ ડેલિકેટ પાણી લે તમે હું ઝાટા મશીન ચાલુ કરી પાણી ઘરે પડી લે અલે મૂર્ખા તને ખબર પડે કે નહીં ધોરા ધોરા ઝટકા પછી ચાલુ ના રખાય ભૂલી જાય છોકરો જ મરી જાય બીજું કઈ પર આગળ મેં કેમ ભૂલી જાવ અલે 500 રૂપિયા દંડ થાય વાનો કાયદેસરનો દહ રાખો અમી બે નહીં અમી ને કઈ તાર નહીં બોલવાનું 2000 વાના લખો એ આપણે પૈસા લેવા કરવાના બધાના આ ગરીબાને કશું નહીં કરવાનું અમે ઘરનો આપણા અમીને અમે આપણું બે હે ને એટલે અડધા તમે લે અડધા હું લઈ લેજો બરાબર અને ઓય ઓય લે ઓય એ તું રે વાય એટલે ભૂલી જાય તો મોટા બંધ કરવાનું ઝાટકા મશીન હેડ ના થાપા જે સરપંચ ને હમણાં કોઈ થઈ ગયું હતો યાર તો પડ્યું હોય આગેવાન પડ્યો લે યાર વાકી રાખે 2000 બીજા થાય હમણાં હા હવે બાકો દાવ દંડ ના કરાય ઉભારો ને કે હે આ હે ને કટર પાસે તું મરાજી આ વાર છોડીને તલા નાડી દીધું બરાબર વ્યવહાર વાત છે વ્યવહાર વાત હે ને? વ્યવહાર વાત છે તો ઓના હવે આ બધા મૂર્ખા કેવા હે હવે આગેવાન તમે ન્યાય કરો આ સરપંચને ઝાટકો આવ્યો એનો ન્યાય કાયદેસર સરપંચને મળવો જોઈએ તમે ન્યાય કરો આગેવાન તમે આગળ રહો તમે મોટા અમારે બધાને ઝાટકા મશીન આ સોપ લેવાનું છે હાલો બધા હાલો સરપંચ તમે હંગા હા બરોબર હે વ્યવહાર કે હેજમ વ્યવહાર કે મારો ન્યાય તો મૂજી કરું હાલો દવાખાનું કરું ભરશે દવાખાનું નહીં ભરવું તો હાલો ઓહને બફારો થાય આટલો આગીવાને હોય ને તું રાખ્યું કપાસ ને બધું બાવાનું ઓય પેલા ડેલિકેટ કપાવવાની છે ને આખા ગામમાં એટલું એટલે વાળા કપા એટલે એને ખબર ના પડે કે ના વાવવું પડે આપણે હા આપણે કેટલું કરવું પડે પડે નરવા પૈસા બોલી રહ્યા હોય ઓય અને બે જણ હે પડ્યા લડ્યા હા કુદીએ તો તે કોમો મેડે એટલે હવે લડ્યા હતા ને તે કેડું ભાઈ બે ને એમ કોણ જેડે ની ભાજી યાર પગ ભાજ્યો હોય અરે હું લડો આપણે હું હમણાં મેળ પડી ના બધા બધા એટલે મને પકડ ના હા એટલે હે કન્યા ખોદો ન્યાય કન્યા ખોદો તમે વધારો તમે આગળ પણ તમે એવા મોટા થઈ ગયા ખબર નહીં પડતી તમે ન્યાય કરવા જતા રહો તમે કહેવાનું મારે કશું કાઠાની ખબર પડતી નહીં ને અહીંયા જતા રહો ન્યાય કરવા આગળ આગળ જો હવે આપણે આગળ પહાડ આગળ નો આવ્યો મને ન્યાય તો મળશે ને ન્યાય તો માલુમ ચાહે તમારે તો બરોબર હું તો આ બેઠો હું તો આ બેઠો તમે ન્યાય કરો પછી મૂકો
એ આ બેઠો હું તો એ વાય એ તું પેલો વાય લે બોલો આગળ ઓ ભરે સરપંચ ઓ હા સદાય તમારી આ જો સંસ્કાર ઓને કહેવાય સંસ્કાર મારા આજે હું લાલ જેવું હોય શું કેવું આગેવાન સાચી વાત છે આ તો આ એકમાં સંસ્કાર જ નહીં અને વરો તમે હંગા ચાર ના ફરે હરો હા એ કેમ ના બરાબર પણ એની ખબર પડી કે હું પજે લાગુ છું પણ બીજી વાત મારા હાટાની ખબર નહીં પડતી તને સોરો પર સોળા જતા વાત સાચી છે. હારું ભૂંસાજી પછી લાગુ હા જા શાબાશ અરે ચાકેલે આમ ચાલ કરો એ ઝાટકા ફરો શાંતિ રાખો મને ઝાટકો આવ્યો તો ફૂલ કરતા તમે ફૂલ કરતા ઉભા રહો, હું ફૂલ કરતા આવું. તો મશીન કેમ ના કહે મશીન હો પીલી મકાઈ બાટલા ફૂલ તો વધારે નો આવી. ખાલી છેડા દે છેડા દે હવે જ્યાં દે મજા અડો અડો પેલા તમે અડવાન નહીં ઓમ કરી ઓમ મડાલો પગ પગડાળો દેવી બસ હવે પડે હો ને તમે પાછા સાઈડમાં જતા રહો જો સાઈડ માં તારો ઝાટકો કાઢે છે ને તો મળવો તું મને જવાબ દેશે સકલ ખેડે સકલ સળો રામ જો એ રંગ બેજો આ સરપંચ ખબર નહીં પડતી થોડા દાડા ઝાટકામાં હિસાબ રાખું હું અને એને કરવા મને તો બીક લાગે છે એટલે બીકની માસી છે ને અડવાન કર જો આઈ જો પારો અને હજુ પગડાળો નહીં વ્યવહાર કે વ્યવહાર કે ફેર લાવો બીજો લાવો અરે અરે ખરી પેલું કાઢે બીજો લાવો તે હરીકર જોડે તું આમ કરશે બીજો લાવો ફેર કર કઈ થઈ ચાકોને બહાર હા હવે આડ્યો ઝાટકો હવે આવ્યો અરે પાથરી દો દેખો ઉભો થાય એવી હાલત નહીં રહી આ લંગા નો સગના ને મગના લાવો વાળો ફટાફટ આલો ઝાટકા કોમામ જતો કોમમ જો ઝાટકો સરપંચ તો બધા કોમમ અમે ક્યાં તમને છોટા હતા ઈ અમાર શું દોવાના આખા ગામને સોટા લાવવાનો હોય લેવાના હતા તમે લેવન કરો સોટા માર ફટાફટ છોટા એમ કરો તમે કાટવા મને દેજો ઉપર ચોની મોની લેવન કરને ધાકો લે અડાળો નો ધાકો લે તમે પેલો આગેવાન મને જોવો એવા ઝાટકા નહીં આવતા આ બિયાતા પગ મેં મેલો કોનો પટની બેટાડો તો ઝાટકા વાજો આ ખબર નહીં પડતી બધા સરપંચ ભર્યા ને એમાં જો ફેલ આ તો સતત ઉલટનો આવ્યો ઝાટકો ફેલ એ મને ઝાટકો નહીં વરી તો ગયા લંગા તો સીધો થઈ જાય સીધો થઈ જાય હાલે સરખો આખા ગામમાં ઝાટકા આવશે આમાં કાઓ તું બે પકડાડે હા ભાઈ જો હરખો થઈ જાય હડાડ તું ફેલ એ આ તો હવે મરી ગયો બહુ આવી ગયો ના શું નથી ભાર ખાડો hunગાવ હું ગાવ સરપંચ બૂટ હારા ઘંટા થઈ આ સંપલ આના બૂટ નહીં લાવ હવે તો સી ગયો જો સાહેબ ને મેડમ બીજો પાછો આવી જાય પગ હાથે થઈ ગયો લે થઈ ગયો હા કમ્પ્લીટ થઈ ગયો રેડી થોડો હાથે છે એટલે દવાખાને જાવ મોટી લાકડા આવી જાય એટલે જો આઈ જો ફેલ આ તો મરી ગયું શું બગના આમ ખેતો લે ના શેવજી ચાલે એમ દેનો આમ મિલ જો વાંધો નહીં તો અંજી તો લાવી દીધું એ આખા ગામમાં ઝાટકા લાવવાના હે મને બીક છે મને બીક જ લાગતી છે હાલો આ સરપંચ અમને હારે પાણી નહીં લીધા અમને ટોટલી ભાઈ અમે થઈ ગયો બીક લાગે મને બીકની પેઢી લેવાન કરને લે હું યાર વેટાઈશ પર સરપંચ થોડા હોય જો આઈ જો ઓને હરખો કરી દે સારો ઓને હરખો કરો આખો પાટી છો તમે આખા હતા હરખો છે એમને બસ થઈ ગયો જો હરખો બસ આગેવાન બસ સરપંચ હું મુકો બોલીશ હા. હું એમને માગેન બન્યો કે આ બધાને જાતે લેવાના હું ફોરું હા મને ઈકો મારું ગમ્યું હા સરપંચ બીક લાગે છે એટલે આ બધા મેં નહીં લીધો પેલો યાર હવે એ આગેવાન ક્યાં આગેવાન ને કોઈ ના આગેવાન સેવા કરનારો હું ખાલી લઈ લો આગેવાન લઈ લો આગેવાન ને કોઈ ના આ જલ્દી કાઢ વાય હેડ વાય ધોવાય જલ્દી કાઢ વાય મને 10 ધક્કા લેવરા બીજા સરપંચ ઓનો ન્યાય થાય આગેવાન પ્રધાની બરો મારી વાત સાંભળો હું સરપંચ હું એટલે ન્યાય હું કરીશ તમે ના વચ્ચે બોલશો ખબર નહીં પડતી તમને આ સરપંચ વચ્ચે આગળ બહેન તું વચ્ચે ના બોલ સરપંચ બોલ હે ખબર નહીં પડતી ઘણા દાડા સરપંચ ના મેળાય એ ભૂલી ગયો આ તો અમે એમને તમે ઉભારો ઘડી ઉભારો એ કેમ છે વાય લે વાય તમે ત્રણ જણા હતા ને તમે આખા ગામમાં જઈને કહ્યા સરપંચે કીધું હે આખા ગામમાં ઝાટકા લેવાના હતો એક ઝાટકા લીધા વગરનો મને દેખાનો તો તમે તમારી ખેર નહીં ઉપડો પત્તા હારે બનવું ને આ પેલો ઝાટકા મશીન નો નહીં લાગતો ડાયરેક્ટ એ ઓકડી ડાયરી કાઢી દીધી ડાયરી હાલ દે ઓ ડાયરી કાઢી આખા ગામમાં આવવાનું હો સારું અને
અને ના મોને કે 50,000 દંડ થાય ને ઓય. એ તો કોનો સરપંચે કીધેલું હોય ને કે શાકભાજી કોઈ નહીં કરતું ને બીજું મરચું રોટલું ખાવું છું આખું કામ મરચું રોટલો જ ખવડાવવાનું હા હવે જો હું મારા ઘરે એકલા જ બટાકાનું શાક ખાવું છું હોય ઠેકા કે છે કેવળ કે હે ને શું કેવું વ્યવહાર જ. તારે હે ને 1 કલાકમાં કટર જોવે મારે અને આ વાયર બાર છોડી નાખી બધું હાલત કરજો હાલત જાણે પત્તા આવી ગઈ બસ બરોબર હો ને તું શાક કાને પૂછીને ખાધું તમે આગે મને દંડ ખાઓ મારા હાથની 2 દંડ ખાઓ હા, ટૂંકો ખાધો. ઉભા હું દંડ કરી દઉં 10 દાડા સુધી ખાવાનું ને પીવાનું બંધ બરોબર 10 દાડા સુધી કશું ખાતો નહીં મરચું નહીં પણ પીવાનું સરપંચ એવી કોઈના જેવી કરે તમે વાત જ છૂટા સરપંચ નો ના કીધું ને એટલે વાત થઈ ગઈ પૂરી બરોબર અહીંયા પણ આજે મને ખૂબ તમે દાળ ભાત બનાવ્યા પેલા મરસન ટમેટું લઈને જતા દુકાને હે આગળ હા મરચું ટોમેટો નહીં લઈ જતો તમે એટલે એ તો મરચાં કાઢવા લઈ જતો તો અને ટોમેટો તો કુ પણ તમને ખબર તો કે સરપંચ એકલા બટાકાનું શાક ખાય છે આખા ગામમાં મરચું ને રોટલો ખાવાનું નહીં કીધેલું ઈ તો સાહેબ અલ્યા પણ સરપંચ શું છે ઈ બસ એટલે આ સોનું ખાવાનું હોય બધાને ભાર તો ના ખાવાનું ખબર પડે કે નહીં તમને યાર આ તો હોતો નહીં તે હું તો અમે સોનું સોનું તો ખાઉં તમારો ડંઠા હવે ખાલી હા આડી તો હોતો નહીં હો ને રેગડા લઈને જતા હતા, રેગડા સરપંચ આ રેગડા લઈને મારો જતા. મારો તને કોઈ વચ્ચે બોલવાનું કીધું નહીં તું વચ્ચે કેમ બોલ્યો વચ્ચે કેમ બોલે તું આ કાં તો ત્યારે કે તમે વચ્ચે કેમ બોલ્યા વચ્ચે નહીં બોલ કરવાનું હા, નહીં બોલ. નહીં બોલવું એટલે એમને આ સરપંચ નહીં બોલતા ને સ્વામી બોલો એટલે યાર પણ ગજબ ની વાત કહેવાય એટલે શું અમારું પદ જ નહીં કોઈ અમારું વેલ્યુ જ નહીં કોઈ અમારું વાતું કરો હા, નહીં બોલ. ડેલિકેટ આ મોટા થઈ ગયા ને કરો ના લો અમે તો વંચા, તમે કહો. વંચે આપણે તો બોલવાનું નહીં વચ્ચે બોજાઓ, બોજો. ભૂર્યાનું નથી તમારો કાયદેસર ડંઠા હે ડન ચાલ છે. આગેવાન લખી દેજો ડન બરોબર તમે સરપંચ કલાકનું કીધું તું ને કલાકમાં કટર કોની ભેડી 5,000 રૂપિયા પેલા કલાકમાં કટર વાગી જાવ તો અમે આગેવાન એ હમું ચમ બોલે તું સરપંચ ના હમું બોલ્યો ઈને તાટકાવો બે મારા હાટન તાટકાવો બીજી બસ હો હવે તાટકો આવશે તમને મરી જઈ હું પોપટી આમ રે તું એ હારું જવો બેન. તમે જો સરજી આગેવાન બસ શાકભાજી વાજી એનો લેતા હળો કાપીને બધું લઈ જાય આપણે તો મારો નીચે ખબર કોણ શું ખાય રે હળો આપણે બે લેતા વાળો એ તમે આમ જાણો મારે આવું છે તે લોકો એટલે જાણે ના કે કિતાબ પેકોમનો દોત વીર ના ખબર તું નહીં તમે ના જાઓ, આ તો સીતા મારી લઈને ભર બધા વેચી વેચી ભાગવાનું બધું. જા અમે તો કટરનો કહી દે ઉપર અમે બધા ઉપર અમે અને આવું કરે. જાણો તમારે નહીં આવવાનું અમે બે જા એ પોપટિયા. હા, બરોબર. આજે ને એમ કરીને આગેવાન ને સરપંચ બે શાકભાજી લેવા જાય આપણે ઓઠે જવું પડશે. બધું થાય હું સરપંચ ને આગેવાન હા ને આખું ગામ મરચું રોટલો ખાય એટલે આપણે એવો ધંધો નહીં કરવો હા એ તો વાત સાચી છે સાચું ખોટું આ કટર મારા જ દો હવે વ્યવહાર કે હે એ ડેલિકેટ ઓયો અન્યાય ના કરે હું કેવું વાત સાચી યાર પડદા સુખી એટલે આપણે સુખી આગેવાન અમે આવીએ બધા આવો આપણે ઘણું મળે હા કરવાનું છે હા. બોલો સરપંચ. ઓમાં કસ્ટમર વાળાને તું ફોન કરી દે કર્યો આવે અરે ને આવે ને તો તમે કટર મારા દો એ વાત નથી ખમાન મજા હેલો આપણે આગળ હળો સરપંચ અમે હોય ના આવીએ આવો હવે અમે અમારે હજી એક સકલ ના કરવા જવાનું